ગીતા એકવાર મને બોલ દેજે ને. ઈ સોનુના ડાચા પર મારે મારવો છે. એના દાંત તૂટી જાય ને એમ હું એને મારીશ. રિંકુ કમ ઓન યાર, હું કંઈક ને કંઈક કરીશ. અત્યારે તો બદલો લેવા કરતા ગેમ જીતવી જરૂરી છે ને. કમ ઓન, વીલ ડુ ઇટ, કમ ઓન. જીતવા માટે સ્ટ્રેટેજી યુઝ કરવી પડશે. 4 લોકો ગીતાને કવર કરો, બોલ મારી તરફ પાસ કરો. સમજી ગયા ને તમે બધા હું જે કહી રહી છું એ? સોનુ, ગેમ જીતવા માટે ખાલી ગેમ સ્ટ્રેટેજી જ નહીં જોઈએ, દિમાગ પણ યુઝ કરવું પડશે. એટલે તમે લોકો બોલ લેશો તો એ ગીતાનું પૂરું ધ્યાન બોલ પર જ રહેશે. ત્યારે એને જઈને કોઈ પાડશે અને બીજો દોડતો આવીને ઇન્જર્ડ કરશે. એ ઊભી પણ નહીં થઈ શકે. જ્યારે ગીતાને બહુ દુખશે, ગીતા તો બેસી જશે અને પૂરી ટીમ મેદાનની બહાર જશે અને એની આખી ટીમ હારી જશે અને આ મેચ આપણે જીતી જઈશું. ગુડ પ્લાન વિજય. એ ગીતા એકલી બહાર જશે તો સમજો કે આપણે જીતી ગયા. વિજય જે કહ્યું તમારી સમજમાં આવી ગયું ને? વિજય, આ લોકો ગોલમાલ કરીને ગીતાના પગ તોડી નાખશે. તું મારી સાથે ગોલ કરવામાં ધ્યાન આપ. ઓકે સોનુ. આ કમળાને ગમે એ રીતે ઉલ્લુ બનાવીને 2 મિનિટ માટે અહીંથી બહાર નીકળવી પડશે, તો જ મારું કામ થશે ભઈલા. આ રીતે તો કામ નહીં થાય. કમળા, જી મેડમ, આ કેવો અવાજ છે? જોઈ લઉં. ભાનુ, હું એક દિવસ ઘર પર ના રહું તો તું આટલી ઉદાસ કેમ થઈ જાય છે? સૂરજ સામે ચહેરો રાખવાવાળા સૂર્યમુખીના ફૂલ જેવી છું હું. સૂર્ય ગાયબ થઈ જાય તો હું પણ કરમાઈ જ જાઉં ને. ફરીથી મારો ચહેરો ત્યારે જ ખીલે જ્યારે મારા સૂર્યનું આગમન થાય. આ જ છે તમારા પ્રેમની શક્તિ. મને બહુ જ પ્રેમ કરે છે ને તું ભાનુ. હવે આપણા રેફરીજી બીજા રાઉન્ડ માટે લીલી ઝંડી આપવાના છે.
સર હમણાં જ આપણા વિજય કુમારે ખૂબ સુંદર રીતે ગોલ કર્યો છે. હવે બંને ટીમનો સ્કોર બરાબરી પર પહોંચી ગયો છે. સુનામી ટીમ 2 ગોલ, સ્વાભિમાની ટીમ પણ 2 ગોલ. કમ ઓન ગાઈસ, કમ ઓન. We'll do it. Yeah, come on. Come on, Pavitra. Sajjan, come on. Sukanya, come on. Ha. Sukanya, come on. Very good, Sukanya. Pass kar. Ball pass kar, Sukanya. Sukanya, Manish ne pass kar ball. Sukanya, pass the ball. Sukanya, pass. તમારી સમજમાં કેમ નથી આવી રહ્યું? તમારે જ ગોલ કરવાનો છે, એ જીત છોડી દો. તમારી પાસે બોલ છીનવવા આવે કોઈ તો આપણી ટીમના મેમ્બરને પાસ કરો બોલ. ગીતા, એ લોકો જાણી જોઈને આપણને પાડી રહ્યા છે. ગેમમાં ધ્યાન હોવાની સાથે એ લોકો પર પણ ધ્યાન હોવું જોઈએ દિવ્યા. એ લોકો લીડમાં છે, એમના સ્કોરને તોડવો જ પડશે. હે સોનુ, હવે આક્રમક ગેમ શરૂ કરવાનો સમય છે. એ ગીતાના માથા પર પરસેવો દેખાય છે. એનું દિમાગ ખરાબ થઈ ગયું. હા વિજય, એ ટીમને સાવધાન કરતા જાતે જ ભૂલી ગઈ. એને પાઠ ભણાવવાનો આ જ યોગ્ય સમય છે વિજય. આપણે અત્યારે જ એનો પગ તોડવો પડશે. કમ ઓન, we'll do it. Come on, guys, come on. લો સાહેબ.
કમળા કેમ ચૂપચાપ ઊભી છે? કોફી ભાનુને પણ આપતું. હા અરે ના મારે કોફી નથી પીવી. કેમ ભાનુ? એ તો હું તમને કહે ને જીજુ, એમાં એવું છે ને જીજુ કે ખાલી પેટે કોફી પીએ ને તો પછી એસિડિટી થાય ને પછી ગેસ થશે, અને જો મસા થઈ જાય તો બેહીએ નહીં શકે શાંતિથી. શું ભાનુ હજુ સુધી જમી નથી? કેમ ભાનુ? કંઈ નહીં, તમે આરામથી કોફી પીવો. ના જીજુ એક મિનિટ હો. કોફી હાલ દીધી ને, જાઓ કોમ કરો. હા કોમ કરો. જીજુ એ બહુ મોટી વાત છે, 3 પાના ભરીને છે, ચમની સંભળાવું. કોફી ઠંડી થઈ જશે, ગરમ ગરમ જ પીવી જોઈએ. મગજ ખરાબ ચમ કરીએ. અરે શું થયું? કમળા તમને શું થયું? કમળા સાહેબ શું થયું? કેટલા વર્ષથી તું આ ઘરમાં રસોઈ બનાવી રહી છે? બોલ. 15 વર્ષથી કદાચ. શું નાખ્યું છે આમાં? સાહેબ પાણી અને દૂધ, બીજું? કોફી પાવડર અને ખાંડ. ખાંડ નાખી છે કે પછી મીઠું? હવે મજા આવશે. ના સાહેબ, મેં મીઠું નથી નાખ્યું. હા તો હું શું ખોટું બોલી રહ્યો છું? આ એક બીજો કપ છે ને, એમાં કોફી નાખીને તું પીજો જરા. ચલ પી. હા તો હવે શું કહે છે તું? આની અંદર ખાંડ છે કે મીઠું? સાહેબ સાચું કહી રહી છું, મેં તો આમાં ખાંડ જ નાખી હતી. આમાં મીઠું કેવી રીતે પડી ગયું એ તો મારી સમજમાં નથી આવી રહ્યું. આ જબરું કહેવાય. આની વાતો સાંભળીને તો એવું લાગે છે કે જાણે મેઠાને હાથ પગાઈ જાય અને જાતે જ આઈને કોફીમાં પડી ગયું હોય. ત્યારે કંઈક અવાજ આવ્યો હતો સાહેબ, હું એને જોવા ગઈ હતી તો. જોવા જઈતી એટલે કહેવા હું માંગો છે તું? એટલો અવાજ આવ્યો એટલે તું ત્યાં જોવા જઈ અને ઓયકન કોઈએ આવીને તારી કોફીમાં મેઠું નાખી દીધું એમ જ કહેશે ને તું? કેટલું ખોટું બોલી રહી છે જીજુ આ. હા બેન એવું બને જ નહીં. કદાચ પહેલા વાળી જ વાત સાચી છે. મને લાગે છે મેઠું જ ચાલીને આવ્યું હશે અને પછી લપસીને કોફી પડી જ ગયું હશે. શું કહેશે એને કમળા? અચ્છા આ ઘરના લોકો પર જ તું શંકા કરી રહી છે, તારી હિંમત જોરદાર કહેવાય. સોરી, આ જોયું તમે? કમળા, ભૂલ કરીને એને સ્વીકારી લેવી એ બહુ મોટી વાત છે. નથી કર્યું એવું ખોટું બોલવું એ તો ભૂલ કરતા પણ મોટી ભૂલ છે. થોડું ધ્યાન રાખીને તું તારું કામ કરજે. જા, લઈ જા આને.
આવું થઈ ગયું બેના. મેઠું નાખેલું ત્યારે લાગ્યું તું બોમ્બ બ્લાસ્ટ થશે અને આ તો ટાટા ફૂસ થઈ ગયું બેના. 15 વર્ષનો વિશ્વાસ 15 મિનિટમાં કેવી રીતે તૂટી જાય પહેલા? હવે હું ગેમ રમીશ. વિશ્વાસ પણ તૂટશે અને બોમ્બ પણ ફૂટશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. હવે ફરી એકવાર સ્કોર પર નજર કરીએ. સુનામી ટીમના 4 ગોલ, સ્વાભિમાની ટીમના 2 ગોલ. અરે આપણે ગીતાને તો બહુ વાગ્યું છે યાર. લાગે છે આપણે હારી જાશું. એ લોકો જાણી જોઈને ઇન્જરી પહોંચાડી રહ્યા છે. એ રેફરી પણ એમને જ સપોર્ટ કરે છે. એક પણ ફાઉલ આપ્યો એમને બોલતો. આપણે રમવું તો પડશે જ. ગમે તે કારણે હારવાનું નથી. કમ ઓન નવીન, એને બોલ લેવાની તક ના આપીશ. સુકન્યા ફોકસ, રઘુ ફોકસ, રઘુ. દિવ્યા પ્લીઝ યાર, આ મેચને ગમે તે થાય એમને જીતવા ના દેતા. પ્લીઝ તમે લોકો કરી શકશો. કમ ઓન સુકન્યા, કમ ઓન ફોકસ. પવિત્રા, વેરી ગુડ પવિત્રા. વેરી ગુડ. નવીન, અરે રિંકુ, સુકન્યા, મહેરબાની કરીને એમને રોકો. જવા ના દેતા પ્લીઝ.
સુનામી ટીમનો હજી એક ગોલ. પ્લીઝ યાર, ગમે તે થાય મેચમાં તમે હારી ના જતા. મહેરબાની કરીને કોન્સન્ટ્રેટ કરીને રમો. ગીતા તારો પગ. સુકન્યા, મારા પગ વિશે તમે ભૂલી જાઓ. એ સોનુ રિંકુના પગ પકડીને માફી માંગવી જોઈએ. આ જ ગિફ્ટ આપણે આજે રિંકુને આપીશું. આ બધું તમારા દિમાગમાં રાખો. મહેરબાની કરીને મારી વાત સાંભળો. હવે સ્કોર છે સુનામી ટીમના 5 ગોલ ને સ્વાભિમાની ટીમના ખાલી 2 ગોલ.